સ્વાગત છે અમારા નવા વ્લોગમાં। કેમ છો બધા મજામાં? તો જો અત્યારે સવારમાં આપણે ઊભા થઈને બ્રશ કરીને નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ ને અત્યારે 8 વાગ્યા છે તો આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે। તો જો અત્યારમાં વાતાવરણ કેવું મસ્ત છે બધું, જો આપણા ફૂલ ઝાડ ને આ બાજુ નાળિયેરીને આ મસ્ત દેખાય છે। સવારમાં જો તાક થઈને આવે છે બેન, ક્યાં જઈએ અત્યારમાં? ગુડ મોર્નિંગ, જય માં મોગલ બધાને। અત્યારમાં મનીબેનના છોકરાને બોલાવે દીધી અને બિઝનેસ વી જવાનું છે કે કપડા સીવવાના હતા તે તો લેતા આવો। આપણે કપડા સીવતા આવડે ને પાછા એટલે કોનું હે કપડા સીવવાનું? ઈ નાની લાવી સીવવાનું છે, કીસું એનું છે। વરસાદ આવવા મળ્યો કે જો આપણે હંચો પણ છે તો આ કપડાને એવું સીવે છે બેન। સીવવા આવે તો કહેજો, સીવવા હોય તો કોમેન્ટ કરીને કહેજો, કેમ કે એને કપડાં સીવતા બધું આવડે જ છે। વરસાદ ક્યાં હકલે એક ધારો તો આજે પણ વરસાદ ફૂલ અંધારેલું જ છે। જો જાસૂદના ફૂલડા અને બુલડા મસ્ત દેખાય છે અહીંથી। આપણી નાળિયેર પણ મસ્ત થઈ ગયું છે। વરસાદથી તો કંટાળી જાય હવે। જો આપણે આ ચકલા માટે કુંડા બનાવ્યા, આ માળા છે, આ માળો હમણાં પપ્પા લાવ્યા હતા। બધા આવ્યા હતા અત્યારમાં વાડીએ, કેમ કે અત્યારમાં મારે વાડી આવવાનું થયું। અત્યારમાં વાતાવરણ સારું થઈ ગયું છે અને જો તડકો પણ થોડો થોડો નીકળી ગયો તો એમ કે વરસાદ ન હોય તો વાડીએ જઈને લઈ આવીએ। ને આ જો કપા અમારે થોડોક ઢળ્યો પણ બહુ કાંઈ વાંધો નહીં આવ્યો। આમાં ફાલની દવાની બધું નાખી તો સારો ફાલ બેસી ગયો। જો ફાલ પણ સારો બેસી ગયેલો છે, ઝીંડવા પણ ઘણા થઈ ગયેલા છે। અને અત્યારમાં જો આ સાઈડ વાતાવરણ તો સારું છે મસ્ત બધું। કે અત્યારમાં તો વાડી આવી જાય, કારણ કે અત્યારમાં વરસાદ નથી। વરસાદથી તો હાવ કંટાળી જાય ને આમાં તો કોક મસી છે એવું કોઈ મરસા તોડ લઈ ઘેર લેતા જાય એમ, બીજું તો શું હોય। આમાં કપામાં પણ દવા છાંટાય એવું છે, કેમ કે થોડો થોડો કુકડ જેવું આવી ગયેલું છે આમાં। આ કપા ઘણો મોટો હતો કે નહીં તે વાંધો ઓછો આવેલો છે એમાં। જો વાડીયેલી ઘરે આવી ગયા હતા અને જો ઓછીમાં પોતું પણ મરાવવા માંડ્યું છે અને આ બાજુ ગાયની એને નીમ પણ કરી દીધી છે। અને જો કાળું પણ કઈ જો કાળિયાનો જો વિડીયો ઉતારવા મળ્યાથી કાળિયો વયો ગયો થાય। ને જો વાતાવરણ પણ પાછું બગડી ગયું છે। આ સાઈડ બેઠા બેઠા ખડ ખેંચે છે। તો આપણી ઘેર આવી જશે યુટ્યુબર સિલાઈ કરવા। તો લક્ષભાઈ પણ આવી જશે। લક્ષભાઈ તો હું લઈને આવ્યા લક્ષભાઈ તમે? આમ દેખાડો તો ખરા કેટલું ફાટી ગયેલું છે। લક્ષભાઈ સિલાઈ કરવા આવ્યા છે। આ શીલભાભી છે, શિવમ બ્લોગ વાળા। આપણી ઘેર આવી જશે મહેમાન અને આ તો લક્ષભાઈ પણ કુતરા મસ્તી કરવા માંડ્યા છે। આ બધું મહેમાન બેઠા છે, ઓલી બાજુ મહેમાન હંતો શીખે છે અને આમ દોરીનું કામ શરૂ છે। તો આ મહેમાન હંતો શીખવા આવી જશે। મહેમાન જો હંસન કામ આવું કરે છે। આ બધું દોરીનું કામ શરૂ થઈ ગયું છે। એ ડોકા અહીંયા કળિયા મારા કાળુભાઈ મસ્તી સીડા છે અત્યારે। આટલા પર ચડી ગયો છે એટલે
મેક તો ને તો હા તો બાપા નથી તો અહીંયા કંઈક કામ શરૂ થઈ ગયું કાતર દીવો ને આ ડબલામાં કંઈક છે ને દોરીને એવું બધું લઈને કંઈક કામ શરૂ થઈ ગયું છે આપણને એવી કંઈ ખબર ન પડે પણ એને જ પૂછીએ આપણે આ શું કાર હશો તું દોરીને ટોપલી બનાવું આ દીવો શું કરવા કર્યો એ હા દીવો બીવો ઈ લાઇટર નથી ને તેલનો દીવો હોય ને તો આ આપણે ગદા ટાંકવાનું હોય કે તો એ કાળું ન થાય ઓલું તેલ કેરોસીનનો દીવો કરીને તો કાળું થાય એમ સોમાં નવરાઈનું કામ કરવાનું હોય છે લો હવે બની ગયા કેદું અધૂરું પડ્યું હોય ગદા ટાંકવા કોમેન્ટ કરીને કહેજો કે કેવી ટોપલી બની છે કોમેન્ટમાં કહેજો કેવી ટોપલી બની એમ તો ફાઇનલી નવરાત્રીનો સમય થઈ ગયો ને નવરાત્રી આવી ગઈ લાગે છે હવે કેમ કે ગરબા જો હા ગરબા ને આ બધા ના હે એકડા પેને તાવ આવી ગયો તો ઠીક કે તે બધા દી આવે હું લાવું લેતો આમ દેવા જવાનું બધે મસ્ત ડિઝાઇન વાળો નોકી નોકી ડિઝાઇન ના મસ્ત ગરબા કાયો ને નવરાત્રી બધા આવી ગયો જો સાંજનો સમય થઈ ગયો છે અને દી પણ આથમી ગયો છે એટલે જો આજ અત્યારે થોડા થોડા વાદળા છે કેમ કે અત્યારે વરસાદ આજે નથી એવો આખો દિવસ સારો રહ્યો અને આમ જો બધું સરસ મજાનું છે બધું આપણું ધાબુ પણ સાફ થઈ ગયું છે અત્યારે તો આપણે અત્યારે ધાબા પર આવ્યા હતા આટા મારવા તો નીચે ગાયને એવું દવાય છે અત્યારે ને જમવાનો ટાઈમ થઈ ગયો એટલે ચાલો બધા તો જમવા તો આપણે નીચે જઈએ હવે તો આપણે જમી લઈએ ચાલો બધા જમવા તો જમવાનું તૈયાર થવા માંડ્યું છે અહીંયા કેમ કે અમારે આજે સોડાનું શાક છે કેમ કે આપણું ફેવરિટ સોડાનું શાક છે તો દૂધને એવું ઉપાવા માંડ્યું છે બધું ને જો સોડાનું શાક મસ્તીનું કેમ કે આપણું ફેવરિટ શરૂ છે ને આપણે ફાઇનલી જમી લીધું તો જો અમારો વ્લોગ ગમ્યો હોય તો મારો વ્લોગને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો તો હવે મળશું એક નવા વ્લોગ સાથે તો બાય બાય